પછી મારે મુલાકાત થઈ. પછી મેં કે આપણે એક વીઘામાં આશરે મને જમીન હતી અને કંઈક કર્યું. હવે ભાઈઓ એક કે શાળાઓમાં મને આવું બધું હું શીખી ગયો માણસ ત્યારથી 600 રૂપિયા દેતા ડ્રાઈવરનો મળ્યો અને વિકાસમાં ચલાવ્યું એ મારે જાતે થાય. તો ભાઈઓ આ અનુભવ તમને કરો કંપની બ્રહ્મા વિશ્વના કંપની એમ કંપની એની માહિતી આ પ્રેરણાનો એટલો બધો સહયોગ છે, એટલી બધી પ્રેરણા છે કે કોણ કરો કંઈ વસ્તુ સાચી હોય એ ચિંતા આરામે ખાવા નથી એટલે મને ખબર આ ટ્રેક્ટરને સાથે વાગણિયાથી બનાવ્યા હતા ખેતી કરવા અને એવી મજા આવે મને આજે મારે એટલું ટ્રેક્ટર કામ કરે છે એવું નથી બગાડતું. એની ટ્રેક્ટર છે એનું સરસ કામ કર્યું. કંપની વાળે જે ભાઈ હરેશભાઈ છે એના દાદા એવું કહેલું ઈશ્વરથી ભગવાનની દાદા એ શીખવાના ભાઈઓ તમને એવું નથી પણ ઘણી કંપનીનો ફોન પોતાને મારા મિત્રો આ જેવું ટ્રેક્ટર લીધું મને એટલો સંતોષ મળ્યો છે આજે હું અહીંયા આવું છું હું આભાર કરું. હવે બીજું એ બહુ સારી સાંભળો મારું હતો આ ભાઈ મારા ગુનો સાંભળો મારી હક નથી અને સાંભળો મારી સત્તા હતી અને જમીન બનાવી દીધી ત્યારે આપણે કામ કરી આ ટેકનિક બહાર આગે જમીન જેમ ભાગ નાખી હોય તો ભાગ આપણે ખાલી ભાગ આ ભગવાન છે સાક્ષી કામ કેવું આવે ધંધા કેવું આવે સત્તા રાખી ખંડમાં આખું મેદાન આ સુધા પ્રમાણે આ ટ્રેક્ટરે લીધી કોઈને લીધી કોઈ આવે એક વાગે કે ભાઈ કેટલી જાય એન્જિન મોટી જાય એટલું એન્જિનની મહેનત નથી પડી મારા કામ આપણે આ કરી હેલો મારે ગરમીમાં મને કરવામાં આવતો નથી પણ મને જે સંતો મળ્યો ને ટ્રેક્ટર આ ટ્રેક્ટરમાં મારી જિંદગીમાં ટ્રેક્ટરમાં કેવો કે 75 વર્ષની ઉંમરે અહીંથી રાત હોય 500 વીઘા 600 વીઘા જેવાના ડાયરો કરાવ્યો અને લાઈન ચડાવ્યું આવડાના કપા આજે દાદાએ તો આપણે મજા કરાવી 75 વર્ષની ઉંમર છે જોતો તો પણ એને કોને ખબર અંતરની ભૂલ શું ઊભા થઈ ગયા અને આપણને એવું લાગે જવાબ આવી ગયું. આ એક પ્રોડક્ટની સફળતા છે. આભાર દાદા આપણે કંપનીના સારા ફીડબેક સાચા ફીડબેક આપ્યા છે. દિવાળી સાહેબનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે એમને ઘણી વાત કરી કે ખાસ તો કંપનીનો જે આપણે આમનો જે પ્રોડક્ટ આપી જે છે એના એન્જિન આપણે જ બને છે. બીજી બધી કંપનીઓની સરખામણીમાં આપણે વાતો કરી સાથે સાથે 2 ટનનો ટૂંકો ટન જે આપણી ખાસ વિશેષતા રહી છે. ડીઝલની અંદર જે આપણી એવરેજ છે આપણે 25% જેવો ફાયદો આપે છે એવી પણ આપણે વાત કરી. પછી રિવર્સ પીટીઓની વાત કરી અને સાથે સાથે જેટરની વાત કરી આપણને અને છેલ્લે એમણે બીએસએલ 270 ફોર સિલિન્ડરની વાત કરી અને ખૂબ ભારપૂર્વક એવું કીધું કે આ ભારતનું એક લોકોનું ટ્રેક્ટર છે કે જે બીજી કોઈ કંપનીની અંદર આ રીતનું ટ્રેક્ટર છે નહીં. અને એને બહુ સરળતાથી સમજાવ્યું કે આપણને જે 3 એનર્જી ઈશ્વર તરફથી મળી છે હવા પાણી પ્રકાશ અને એનો યુઝ કરીને એવા ઉદાહરણ સાથે સરળતાથી કેવી રીતે આપણું એન્જિન કામ કરે છે એની વાત કરી. એક સૂત્ર
કે ભીડ બહુ છે, મુકાબલે में कोई नहीं। તો આ આપણી જે પ્રોડક્ટ છે વિશેષતાઓની આપણે માહિતી અને માર્ગદર્શન આપ્યું એ માટે આપણે દિવાળી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ। આગળના સમયે આપણે આપણા જે વિદેશના જે ચલાવનારા છે જેને લગભગ 10 તો થવા આવ્યો છે, તો આ ભાઈઓ છે, મિત્રો છે, તો એમને હું વિનંતી કરું અમલતભાઈ ગજેરા કે જે આપણને 8-9 વર્ષથી ચલાવે છે, તો એના અનુભવો છે આપણે સાથે શેર કરે। અમલતભાઈ અમલભાઈને આ બનાવવાનું કારણ એ છે કે આપણા શોરૂમના ટોટલ 1800 ટ્રેક્ટરની અંદર હોળથી આપણે માર્કેટમાં શીખી 1800 ટ્રેક્ટરની અંદર બધાથી હાઈએસ્ટ કલાકો આપી મોટા ટ્રેક્ટરની એક કરતાં પણ વધારે કલાકો આપી વધારે આપી છે। અને એ પોતે ચલાવે છે એવું નહીં, આપણા મિની ટ્રેક્ટર ઉપર સીઝનમાં 2 ડાયવર અને 1 પોઈન્ટ 24 કલાક ટ્રેક્ટરને બંધ નથી અને કન્ટિન્યુઅસ 9 વર્ષ છે। હજી આજની તારીખમાં ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનું મેન્ટેનન્સ નથી, એની ખાતરી અમલભાઈ ચલાવે છે। મારું નામ ભારતી છે, વિસ્તારમાં ગજેરાનું નામ છે। મેં 3 વર્ષમાં 4000 કામ રાખ્યું છે, એક રૂપિયાનો ખર્ચો અને 2 મહિના ચોમાસાની સિઝનમાં 24 કલાક કામ પણ 2 ડ્રાઈવરો અને બીજું આજની તારીખમાં અમલભાઈ જે ટ્રેક્ટર ચલાવે છે એની અંદર કેવી મજા આવે, ટ્રેક્ટરમાં કોઈ વસ્તુની ખાતરી નથી, બીજું રસ્તો આપણે રાખીએ આટલા 1000 કલાક ટ્રેક્ટર આવ્યા પછી પણ આજની તારીખમાં મેન્ટેનન્સ બરાબર। બીજું જે કામમાં કોઈ ભાડું કરવા માંગતું હોય મૂકી લઈ હોય ત્યાં એને જાઓ, બીજા ટ્રેક્ટરવાળા કામ મૂકી લે હોય આમાંથી નહીં થાય ત્યાં ભાડું કરવા જાઓ અને જેને બગીચામાં એરિયો છે એને ખડ આવવાનું બરાબર। એ ખડ બીજા ટ્રેક્ટરવાળા છે કે આમાંથી ન નીકળે ત્યાં આપણે અમલો કરીએ બરાબર। પછી એને ચલાવ્યો એનો સંતોષ વ્યક્ત કર્યો એટલે ફરજિયાત એનો આભાર માનીએ છીએ। નિલેશભાઈ વિછિયા, નિલેશભાઈ આવો અને ખાસ કરીને અહીંયાથી આપણે મળતી સર્વિસ, આપણે ચલાવવાની સુગમતા અને એનો જે વેલિડેટ એના સંદર્ભે આપણી સાથે ફીડબેક આપશે। મારું ગામ મેગાવદર મારું ખૂબ નાનું ગામ છે, પણ ઘરે ઘરે બધામાં વીએસટી ટ્રેક્ટર છે। 2016 થી અમે ટ્રેક્ટરનો યુઝ કરીએ છીએ, લગભગ 40 ટ્રેક્ટર છે, 80 ઘર ચાલુ છે અમારા ગામમાં, એમાં 40 મિત્સુબિશી ટ્રેક્ટર છે અને મિત્સુબિશી ટ્રેક્ટર આવતા અમારા ગામની જે ખેતી છે એ ખૂબ અનુકૂળ અને એમથી આપવામાં ખૂબ સરળ છે। એની પહેલાં અમારી જમીન બિન પીએફની જમીન છે, અડતાઓ જમીન છે, એની હિસાબે કોઈ પણ હાથ નીકળે એવું લાગે ન આવતું, પણ મિત્સુબિશીના ટ્રેક્ટર આવતા એની પાસે રોટાવેટર આવતા એ બીજું કોઈ હાથી ન આવવું પડે અને લગભગ 7-5 ઘર તો એવા છે કે બધા કોઈ મિની ટ્રેક્ટર છે, એટલે હાંકવામાં ખૂબ સરળ છે અને સર્વિસમાં અરેન્જમેન્ટ ખૂબ સપોર્ટ છે। જ્યારે અમારા ગામમાં બધાને તારે સર્વિસ કરવાની હોય તો અમે ત્યાં બોલાવી લેવી છે અને 2-3 દિવસ જેટલા દિવસ થાય અમને ત્યાં ઘરે બેઠા સર્વિસ આવે, આખો સર્વિસ કેમ કરે છે, બધાને નાસ્તા પાણી કરાવીને ત્યાં સર્વિસ કરી ખૂબ સર્વિસનું કામ અરેન્જમેન્ટ સારું છે। અને ટ્રેક્ટરનું જો કોઈ અમારા ગામમાં છે 35 ટ્રેક્ટર છે પણ કોઈની એની ફરિયાદ નથી અને આપવામાં ખૂબ સરસ છે। ખૂબ આભાર। ટ્રેક્ટર ઘણા વર્ષો ચલાવ્યા પછી ખાસ કરીને એને જે સંતોષ સર્વિસનો કે જાજા કામમાં ટ્રેક્ટર છે તો અહીંયાથી બરોબરથી સીધું જ ક્યાંય કેમ્પ કરી વધારે ટ્રેક્ટર ન લાવવા પડે એવી એક સુગમતા અહીંયા આપણા શોરૂમ તરફથી થાય છે એવો સંતોષ વ્યક્ત કરે છે। ગિરીશભાઈ કાળિયા, અમારા દિનેશભાઈ કાળિયા છે, આપણે અમરેલીના મોટા ખેડૂત તરીકે એનું નામ છે અને આજ સુધીમાં એને આપણા 3 ટ્રેક્ટર લીધા છે અને એના ગામમાં મિત્સુબિશી ટ્રેક્ટર જે ચલાવે છે દિનેશભાઈ, એનું એવું કેવું છે કે હવાથી ટ્રેક્ટરની સીટે
પ્રમાણે વધી રહી છે. 17 વર્ષ પ્રમાણે રોગીગ્રહથી લઈને 36 વર્ષમાં રોગીના મિની ફેક્ટર વધી રહેલા છે. પણ મગફળીનું વાવેતર કરતા પહેલું સજેશન ફોરગ્રાઉન્ડ છે. એનો ફાયદા એ છે કે એની વાવણી, એનો ફળ, એથી તમને ઉત્પાદનમાં પર વીઘે 2 મણનો ફેર પડે છે, જેનો અમે પ્રૂફ કરે. અને અમે ઘણી વાર કસ્ટમરને કહેતો હોય છે કે 50 વીઘાની માંડવી હોય 2 મણનો ફેર પડતો હોય તો 100 મણ માંડવી છે. હવાના રૂપિયા છે 3 વર્ષે ટ્રેક્ટર ફ્રી. પણ કોઈ જેનો સમજે છે, કોઈ જેનો પૈસાનો કોમથી નથી મળતા, ફોરગ્રાઉન્ડ ટ્રેક્ટર જે વાપરે છે અમારા સવડીવાળા ભાઈ, તેનો અનુભવ થોડો અહીંયા તમે જોતા હશો કે આ પોતામાં રાખેલું હરેશભાઈ સસ્પેન્સ રાખ્યું છે. તો એ ખોલવા થઈ ગયા છીએ એ પહેલા આપણે અહીંયા જે તમે અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો, તો સ્વરૂપ તરફથી આપણે નાનકડી એવી ભેટ અમે આપવા જઈ રહ્યા છીએ, જેમાં એક પાઉચ છે, પર્સ છે અને ટી શર્ટ છે. વિનંતી કરું કે અમારા બાબુ દાદાને આ પ્રતિક રૂપે આપી દે, બાકી તો પછી આપણે બધાને આપવાના છીએ. એટલે બાબુ દાદા આવે અને દિવાળી સેટને વિનંતી કરીએ. આભાર સાહેબ. આભાર દિવાળી સાહેબ. એમની સાથે જે સતત સહાય કરે. એક મિનિટ, આ ભાઈ ભાવ ઉતારે છે મંગળુભાઈ, ઓડિનાર સુધી આવે છે, સેવાનું કામ કરે છે. કોઈ પણ હનાળિયા ગામમાં હજી મારે 15 માણસો આવ્યા હતા. એક મિનિટ બહુ લિસ્ટ નહીં કરું કરતો, તો કોઈને પણ દુઃખ હોય તો આપણે મંદિરે આવે છે, ભગવાનને કરે છે. પરંપરા એના જે શ્રદ્ધા છે વાંચી આમ થઈ જાય છે. મંગળુભાઈ અનાળિયામાં દરબાર છે અને વાનું કામ કરે છે, મારું સેવાનું કામ છે. એના માટે આપણે ઊભા કરીએ કે શાસનને વિનંતી કરીએ, કેમ કે એમણે ફીડબેક આપવાના હતા, ઊભા નથી થયા, આપણે ઊભા કરવા જ છે. એટલે ગિરીશભાઈને વિનંતી કરીએ, આવો અને શાસન મોરબીથી પાછા ભાઈ આવ્યા છે. આવો પાછા ભાઈ ભરેલી 25 ટ્રેક્ટર સ્ટોરેજ થાય છે. એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નિવેશની 1 મહિનામાં 30 ટ્રેક્ટર આપ્યા છે. રાજુલા તાલુકામાં આ વર્ષે 1 મહિનામાં 55 થી 90 ટ્રેક્ટર આપ્યા છે. અમારા ગામમાં જે ફોરગ્રાઉન્ડ ટ્રેક્ટરનો ઉપયોગ કેટલા વર્ષથી થાય છે? અમારા ગામમાં 2005 થી શરૂ છે. આપણે એના ગાડા સલાવતા પહેલા 3 ટ્રેક્ટર આવે છે દિવસ. જૂના વાળનો બહુ ભીડ. અમારા ગામમાં વધારે વાવેતર છે. અમારા ગામમાં સિંગનો વાવેતર વધારે છે. 6 ને 8 જાય. આભાર અતાભાઈનો. હવે જે આપણું જેટલું કામ છે એટલે મહેમાનોને વિનંતી કરીએ કે અહીંયા આપણે જે નવી પ્રોડક્ટ છે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, તો બધા મહેમાનો ત્યાં વધારે धर्मानम कर्म है तेरा कर्मानम आग
में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम। धर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम। आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम। यत्र सर्वत्र जनमानम भर्गो देवस्य धीमहि युगे युगे यही प्रथा कथा परिणाम परीक्षम प्रस्थानम। उबलते पानी में कभी भी किसी का अक्स दिखता नहीं। संयम खो दे जो शख्स कभी दिखता नहीं, दिखता नहीं, दिखता नहीं। कांटों भरा ये वृंदावन। वन सेवरों का नया मॉडल लॉन्च किया है, ये अभी सप्लाई शुरू हुआ। इसमें बहुत सारी नई खासियत है। पहली नई खासियत है इसमें आइल ब्रेक है। क्या है? आइल ब्रेक है। इसमें एयर क्लीनर, ड्राई एयर क्लीनर है। बाहर वाला एयर क्लीनर नहीं है, ड्राई एयर क्लीनर है। आइल ब्रेक है, आइस की जाली है, ओके। और इसमें सीट जो है, सीट सस्पेंडेड और एडजस्टेबल है। पहले सीट फिक्स होती थी, तो आप लोगों ने जो खेडूत भाइयों ने सुझाव दिया कि इसमें ब्रेक और अच्छा करो, तो हमने आइल ब्रेक लगा दिया। आपने इसमें ड्राई एयर क्लीनर लगा, आपने ड्राई एयर क्लीनर लगा दिया। आपने बोला सीट और अच्छी करो, एडजस्टेबल सस्पेंडेड सीट लॉन्च कर दिया। ये आज से नया मॉडल अब आपको मिलेगा। तो फिर बता रहा हूँ, PSP का भीड़ बहुत है, मुकाबले में पाप पुण्य का गठबंधन। आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम। पथरीले पथ पे जो चलता गया वो एक क्षण रुकता नहीं। उसके मनोबल का कण कण झुकता नहीं, झुकता नहीं, झुकता नहीं। फिर क्या राजा क्या सिंहासन, पाप की परिभाषा पावन। अग्रम अखंड अक्षय्या परिणाम परीक्षम प्रस्थानम। कर्मों का खेल है, धर्मों की चाल है, ये किस्सा चलता रहे। बुझाओ जो ये आग उतना बढ़े, उतना बढ़े, उतना बढ़े। धर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम। आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम। यत्र सर्वत्र जनमानम भर्गो देवस्य धीमहि युगे युगे यही प्रथा कथा परिणाम परीक्षम प्रस्थानम। મારું નામ નિલેશભાઈ વિછિયા, ગામ સેડાવદર. હરેશ એગ્રો ટ્રેડર્સ હરેશભાઈ હારે અમે 2016થી જોડાયેલા છીએ. મિત્સુબિશીના ટ્રેક્ટર ખૂબ જ સારા આવે છે. 2016થી અમે ત્યારે જોડાયેલા છીએ. અમારા ગામમાં અત્યારે હાલમાં 35થી 40 મિત્સુબિશીના ટ્રેક્ટર છે. ખૂબ જ સારા ટ્રેક્ટર આવે છે અને સર્વિસમાં ખૂબ જ એનો બહુ સારું વર્તન છે. જો કોઈ ઝાઝા ટ્રેક્ટરની સર્વિસ કરવાની હોય તો અહીંયા અમારા ગામમાં આવી અને સર્વિસ કેમ્પ આવીને કરી જાય છે. અને અહીંયા કોઈ પણ ટ્રેક્ટર ગ્રાહક સર્વિસ કરવા આવે છે તો એને પણ એ સારું કામ આપે છે, સારો અનુભવ આપે છે. એમનો દરેક સ્ટાફ છે વિવેકીપૂર્ણ સ્ટાફ છે, ખૂબ જ સારું વર્તન કરે છે, સારી સર્વિસ આપે છે. અને જ્યારથી અમે જોડાયેલા છે ત્યારથી એનો સ્વભાવ એક સર્વિસ બાબતે ખૂબ જ સારો છે. અડધી રાતે પણ ગમે ત્યારે કોલ કરીએ છીએ ત્યારે અમને જવાબ મળે છે. અને મિત્સુબિશી ટ્રેક્ટર જે હાંકવામાં ખૂબ જ સારા છે, તેમજ માઇલેજમાં ખૂબ જ સારા છે. અને રોટાવેટર હાંકવામાં સૌથી બેસ્ટ ટ્રેક્ટર હોય તો એ મિત્સુબિશી ટ્રેક્ટર છે. અમારા ગામમાં દરેક ટ્રેક્ટરની પાછળ રોટાવેટર ચાલે છે. 35થી 40 જે ટ્રેક્ટર છે દરેકની પાછળ રોટાવેટર છે. ખૂબ જ સારું કામ આપે છે ખેતીમાં. બીજા ટ્રેક્ટરની સરખામણીમાં વાત કરીએ તો જે રોટાવેટર ચલાવવામાં જે મિત્સુબિશીના ટ્રેક્ટર આવે છે
એ બીજા ટ્રેક્ટરની સરખામણીમાં મિત્સુબિશીમાં રોટાવેટર આપવાનું ખૂબ જ સારું ચાલે છે, કારણ કે મિત્સુબિશી ટ્રેક્ટરની જે તાકાત છે એ બીજા ટ્રેક્ટર કરતાં ખૂબ જ સારી છે અને રોટાવેટર ખેંચવામાં મિત્સુબિશી ટ્રેક્ટર છે એ બીજા ટ્રેક્ટર કરતાં ખૂબ જ સારા અને ખૂબ જ સારા સગવડતા આપે છે. સીતારામ, મારું ગામ જામકા બાબુભાઈ રામજીભાઈ ગજેરા. સનાળિયા સીતારામ આશ્રમ બનાવ્યો છે. 35 વર્ષ મારી જન્મભૂમિમાં રહ્યો, 36 વર્ષ. 36 વર્ષ હું અમદાવાદ રહ્યો. ત્યાં મારે તો ભગવાને ઘણો વૈભવ આપ્યો તો મેં છોડી દીધો. પણ આશ્રમે આવ્યા પછી 1 વીઘો જમીન હતી સીતારામ આશ્રમ, અને એને માટે મેં આ કંપનીમાં હરેશભાઈને કંપનીમાંથી આ ટ્રેક્ટર લીધું. એના દાદાની મારે વર્ષો ત્યાં ઓળખું. મને વિશ્વાસ આવ્યો કે ભાઈ શીતલના છે, અને શીતલના એને પેઢી હતી તો ત્યાં કોઈ દિવસ આપણને એટલું બધું સંતોષકારક કામ મળશે અને આપણે લેવાય તો ત્યાં જ લેવાય. હું કોઈનો વિરોધ નથી કરતો. ઘણી કંપની અમરેલીમાં જ મારી પાસે મારું લેવું મારું હોવ ને ભાઈ વેપાર છે, આશા છે ઠાકર. પણ જે મને આ ત્યાં હરેશભાઈની કંપની એજન્ટ, કંપની ભલે બહારની અને ઉના રહી, પણ જે પહેલાંની એજન્સી, અને એજન્સીમાં દરેક ભાઈઓ અને જિલ્લામાં જે સાહિત્ય, સહકાર અને સર્વિસ અને એની સમતોલ રહેણી કેણી, મેં તો કાંઈ નહોતું ભર્યું. લઈ જાઓ દાદા, ટ્રેક્ટર લઈ જાઓ પછી આપજો. આટલો બધો એનો સમતોલ, વેપાર કરવાની થેરી કરતાં પૈસા તો હોવ એ પૈસા કમાય, પણ એની જે કંપનીની એજન્સીની જે સમતોલતા છે અને એની રહેણી કેણીને વ્યવહાર અને હાવભાવ એ બહુ મહત્ત્વનું હોય છે. એટલું જ નહીં, પણ એની વાહે એનું એટલું ધ્યાન છે કે ભાઈ ટ્રેક્ટરની અંદર સર્વિસ, ફોન, બરાબર દરેક કામો ફોન કરો તો સેકન્ડ જેટલો ટાઈમ રસ્તામાં થતો અહીંથી માણસ નીકળી જાય. મેન અગત્યની વસ્તુ ખેડૂત છે કે ભાઈ ફોન કરે અને જો એનું કલાકમાં સાધન ચાલુ થઈ જતું હોય તો કંપની તો સારી ને ટ્રેક્ટર સારા છે, પણ એની વાંહે સર્વિસ જે હરેશભાઈનો ઠાક એના બી વખાણ કરવા પડે. કેમ કે દાદા કાંઈ કામ હોય તો કહેજો, બાપા સીતારામની છે. આજે મને એટલો બધો સંતોષ થયો કે મારા 3 પેઢીના સંબંધ અને એના દીકરા થોડુંક પણ ભોજન કરાવ્યું. દરેકને ભોજનની કોઈ કિંમત નથી, ખાવાની કિંમત નથી. લાગણી અને વેપાર, બ્રહ્મા વિષ્ણુભાઈ એમ 3 વસ્તુ જ્યારે બીજી થાય કંપનીની અંદર એજન્સીવાળા, એજન્સીવાળાને સ્ટાફ અને એના સગા સંબંધે ખેડૂતો, મિત્રો, એટલે દરેકને હું ભાઈઓને એવું કહેવા માગું છું કે ભાઈ તમે છેતરાહો નહીં. ત્યારે તમે અહીંથી ગમે એ વસ્તુ લેવો પણ તમને દગો નહીં થાય, તમને અહીંયા એમ નહીં થાય કે આપણે છેતરાઈ ગયા, અગર તો આપણને નુકસાન પડ્યું. એવી વસ્તુ આ કંપનીમાં નહીં બને. મને બાપા સીતારામના ઠાકરનો પણ વિશ્વાસ છે. કેમ કે એની રહેણી કેણી, એનો વૈભવ જે હોય, પણ એની જે પાસે મુદ્દો છે, આજે કંપનીની એજન્સી અમરેલી જિલ્લાની અને એનો વેપાર છે, પણ એ માયલું એનામાં કાંઈ નથી. આદર, આવકાર, ખેડૂતને મળવું, થોડું સાંભળવું, ઝીણી નજરમાં ધ્યાન દેવું. એવી કંપનીની અંદર જે 2 પૈસા માણસ કમાઈ ગયો હોય ને, એમ કે મેનેજર વાત કરી લો, બટ ટાઈમ નથી. પણ આ પોતે હરું ફોન કરે, આવો અમારે કંપનીમાં મિટિંગ રાખી છે, અમે તમને સાથ સહકાર આપી, તમે આપ્યો તો એવો અમને પણ પ્રેરણા મળે. આદર આવકાર આવે તો થાય, નકરા આદર આવકારને નથી, દરેક આપે. પણ વાહે 0.0 જે સાધન છે એનું, ખેતીનું, ખેડૂતનું
પણ એનો આમાં પૂરું ટાઈમ છે, પૂરું કે પોતે ખેતી કરતા હોય અને જોતા હોય અને ખેડૂતો જોતા હોય એ જ કે ભાઈ ખેડૂત હેરાન ન થવો જોઈએ અને એનો પાપે એવો દેખરેખ એવી છે એમાં કાંઈ ઘટે એમ નથી. સીતારામ.